સ્વામિત્રાનંદ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારા દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોઈશું પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 5/7/2026 રવિવાર, જેઠ વદ પાંચમ તિથિ છે. આજે નાગપંચમી બંગાળમાં ઉજવવામાં આવતી હોય છે. આજનો દિવસ ઘણો શુભ છે. બપોરે 3:15 સુધીનો સમય શુભ રહેશે અને ત્યાર પછી સામાન્ય દિવસ ગણાશે. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પાંચમ. આ પાંચમ તિથિ આજે બપોરે 1:31 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની છઠ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે સપ્તારકા. આ સપ્તારકા નક્ષત્ર ઘણું શુભ છે. પૂજા પાઠ યજ્ઞ આગાદી માટે ઘણું શુભ ગણવામાં આવે છે. એક કાર્ય સિદ્ધ કરાવે છે. આ સપ્તારકા નક્ષત્ર આજે બપોરે 3:13 પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે આયુષ્યમાન. આયુષ્યમાન યોગ આજે સાંજે 4:40 પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો સૌભાગ્ય યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તેતિલ. તેતિલ કરણ આજે બપોરે 1:31 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઘર કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કુંભ. કુંભ રાશિ અક્ષર આવે છે ગ સ સ. કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ કુંભ ગણાશે. આ કુંભ રાશિ 6મી તારીખે સવારે 9:58 પૂર્ણ થાય છે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ કુંભ ગણાશે. આ રાશિ તિથિ નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ. જીવન સરળ બની જશે. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી આજનું શુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદરતા વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ ઇન્ટરવ્યુ આપવા જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂર છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, આજે કોઈ જાન લઈને જરૂર છે, કોઈ વિદેશમાં જરૂર છે, આજે કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈ હોય, છઠ્ઠીની પૂજા હોય, યા કોઈ પણ કર્મ આજે કરી રહ્યા છો આરંભ, એના માટે તમને બધાને મારી ઘણી ઘણી શુભકામના. આજના દિવસે સવારમાં ઉઠી સૌથી પહેલા યોગેશ્વર ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ આજનું શુકન જોઈ લો રવિવારનું અને તે કાર્ય કરીને પછી જશો તો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. એમ તો આજે ઘરેથી નીકળો છો તો પિતાને વંદન કરી નીકળો અથવા પિતા ન હોય તો પિતા સમાન વ્યક્તિ અથવા પિતૃના ફોટાને પગે લાગીને નીકળવાનું. આજે સવારમાં સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવવાનું બહુ જ મહત્વ હોય છે. કરણના ફૂલ મૂકી અથવા તો વઘારના જે મરચા આવે એના 7 બી પાણીમાં નાખી સૂર્યનારાયણ ભગવાનને અર્પણ કરવો જોઈએ. આનાથી સૂર્યનારાયણ ભગવાન પ્રસન્ન થાય છે, યશ કીર્તિને પ્રતિષ્ઠા વધે છે. આજે ઘરેથી નીકળો છો તો ભગવાનના દેવસ્થાનમાં વંદન કરીને નીકળવાનું. તમારા કાર્યમાં મારી સાથે રહેજો. આજે ગાયને જવ, ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવવાથી યશ કીર્તિને પ્રતિષ્ઠા મળે છે અને ગ્રહ દોષમાંથી મુક્તિ મળતી હોય છે. આજના દિવસે આખા મિત્રવર્ગ સાથે પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ. સારું ભાવતું ભોજન કરવું જોઈએ. એનાથી લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થાય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગુ છું તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે, આપણે જોઈ લઈએ. આજે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસ જોઈએ તો બપોરે 3:15 સુધીનો સમય ઘણો શુભ છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરી શકો છો. ત્યાર પછી સામાન્ય દિવસ ગણાશે. આમ આજે તમારે બપોરે 3:13 સુધીનો જે સમય છે એમાં તમારે કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, તમે કોઈ ધંધો વેપાર ચાલુ કરો છો તેનું શું પરિણામ આવે તે આપણે જોઈ લઈએ. આજે જો તમારે કોઈ વસ્તુ ચોરાઈ જાય છે બપોરે 3:13 સુધીમાં તો 11 દિવસમાં મળે બાકી શક્યતા ઓછી છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ નવો ધંધો વેપાર ચાલુ કરી શકો છો. નવું યંત્ર સામગ્રી વગેરે ખરીદી કરી શકો છો. વાહનની પણ ખરીદી કરી શકો છો. પરંતુ મિત્રો, આજનો દિવસ ખાસ કરીને તાંત્રિકો માટે ઉત્તમ દિવસ ગણાતો હોય છે. જે લોકો મંત્ર સિદ્ધ કરવા માંગતા હોય છે એ લોકો આ દિવસે કોઈ પણ મંત્ર કરે, પૂજા કરે, યજ્ઞ કરે તો એ સિદ્ધ થતું હોય છે. આપણે પણ યજ્ઞ રાખ્યો છે, યજ્ઞમાં પધારજો. આજના દિવસે ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આજે નવા વસ્ત્ર ધારણ ન કરશો મતલબ રિએક્શન આવી શકે. ઝેરી વસ્તુથી કડવાનો પણ ભય રહે. હડકાયેલું કૂતરું કડવાનો પણ ભય રહી શકે છે આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી.
નવા વસ્ત્ર ધારણ ન કરશો. આવું બધું પણ આજે બપોરે 3 ને 13 સુધીમાં મળે. પરંતુ આજે બપોરે 3 ને 13 થી લઈ આવતીકાલે સાંજે 4 ને 8 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય તો અજ્ઞાત દેશમાં મળે, બાકી શક્યતા ઓછી. આ સમયગાળા દરમિયાન તમે જે કાર્ય કરો છો, કઈ ખરીદી કરો છો, વેચાણ કરો છો, નવો ધંધો વેપાર ચાલુ કરો છો, તેમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન કરેલા કાર્યની અંદર તમને સારામાં સારી સફળતા મળે છે. આજે કોઈ પણ કાર્ય કરીએ છીએ, નવું વાહન લીધું હોય તો તે પણ ખરીદી કરી શકાય, એની પૂજા કરાવી શકાય છે. આજના દિવસે વિદેશ જવા માટેનું ઇન્ટરવ્યુ આપવું હોય તો દેશ વિદેશનું ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ દિવસ ગણાશે. આજે નવા કપડાં પહેરવાથી એ કપડાં મોટે ભાગે ભીના થઈ જશે. શિક્ષકોની મુલાકાત થઈ શકે છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરો છો એમાં સુખ સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે. માટે આજનો દિવસ યોગ્ય ગણાશે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસન માસોત્તમ પરમ પવિત્ર જ્યેષ્ઠ માસે શુભે કૃષ્ણ પક્ષે પંચમ્યાયામ ભાનુવાસન વિત્તાયામ. આજે યજ્ઞમાં ચોક્કસ પધારો. રાહુ અને બુધનો આપણે યજ્ઞ રાખ્યો છે રવિવારને 5 તારીખે. આની અંદર આજે નક્ષત્રનો બહુ સરસ છે. આજે જે મંત્ર જાપ કરીએ છીએ, જે કંઈ યજ્ઞ કરીએ છીએ, કાર્ય સિદ્ધ કરાવે છે. ભવિષ્યમાં એનું ઘણું શુભ ફળ મળતું હોય છે. અને ચોક્કસથી પધારજો. આજે તમારી પૂજા પતે એટલે મને કોમેન્ટ્સમાં જે ભગવાનની પૂજા કર્યા છે એનું નામ લખીને મોકલાવજો. ભગવાનને પ્રાર્થના કરીને લાઈક કરી દઈશ, તમને પણ એનું જલ્દીથી જલ્દી ફળ પ્રાપ્ત થાય. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય
જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે, એ લોકોએ બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.